હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજા નવા બ્લોગમાં। આજે તો જો આપણે પુરોહિત સાહેબને ત્યાં જવાનું છે, એની ત્યાં અક્ષત કળશની પધરામણી કરવાની છે, તો એની ભવ્ય આયોજન રાખી ગયેલ છે। તો આપણે બધાને ત્યાં જવાનું છે અને આપણે અયોધ્યામાં શ્રી રામ મંદિર બનવાનું હતું, એ પણ પૂરું થઈ ગયું, એટલે એનું આમંત્રણ નિમિત્તે પાઠવવા આવ્યા છે બધા, એટલે આપણે એની ત્યાં આપણે જવાનું છે। અને એ અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની છે, તો આપણે પણ બધાને એમાં હરખ ઉલ્લાસની સાથ આપણે એને એન્જોય કરવાનું છે અને એને હરખથી આપણે એને વધાવવાના છે, કારણ કે આપણે ત્યાં તો નહીં પહોંચી શકીએ, પણ આપણી ઘરે એના દીવા કરી અને આપણે જેમ દિવાળી ઉજવીએ એવી રીતના જ આપણે શ્રી રામ ભગવાનને આગમનની તૈયારી કરવાની છે અને દીવડા પ્રગટાવવાના છે, તોરણ બાંધવાના છે, એટલું આનંદમય વાતાવરણ કરી નાખવાનું છે ને કે કોઈ નિમિત્ત બારું એમ। દિવાળી તો ઓછી પડી જાય, પણ આપણે આમાં તો એથી ડબલ કરી નાખવાનું છે। તો તમે પણ બધાએ ઘરે ઘરે દીવડા શ્રી રામ ભગવાનને આગમનની તૈયારીમાં તમે પણ દીવડા પણ કરજો અને એનું સ્વાગત પણ ધામધૂમથી કરજો। અમે પણ ખૂબ ધામધૂમથી શ્રી રામનું સ્વાગત કરશું અને મોજથી ને મોજથી ને મોજ એટલી મોજ કરીને કરશું કે વાત પૂછોમાં। ગાઈસ, અમે જઈએ છીએ જો કળશ પધરાવવા જઈએ। ચાલો તમે પણ કળશ પધરાવવા।